નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 પાઠ નંબર 4 પ્રહેલિકા. આની પહેલાં આપણે 3 પાઠનો અભ્યાસ છે એ આપણે સારી રીતે કરી ચૂક્યા છીએ. બરાબર. ચોથા પાઠની અંદર પ્રહેલિકા એટલે ઉખાણા આપવામાં આવેલા છે અને બહુ સરળ ઉખાણા છે એ તમને આપેલા છે. તમને બાજુમાં ચિત્ર આપેલું છે, તે ચિત્ર જોઈ અને તમારે તે ઉખાણા છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યાર સુધી તમે ગુજરાતીની અંદર બધા ઉખાણા છે એ શીખ્યા છો. હવે સંસ્કૃતની અંદર તમને ઉખાણા છે એ આપવામાં આવેલા છે. પ્રહેલિકા એટલે ઉખાણા એવું થઈ શકે છે. બરાબર. તમને એવા શબ્દો આપેલા છે કે જેના આધારે તમે સમજી શકો કે આ ઉખાણાની અંદર શું પૂછવામાં આવેલું છે. તો જોઈએ આપણે પાઠની અંદર કે શું કહેવા માગે છે. જો પેલું તમને ચિત્ર બાજુમાં આપેલું છે, તેને તમે બધા ઓળખો છો, તે મોર છે. બરાબર છે. મોરના પીછાઓ છે અત્યંત સુંદર હોય છે ને મોર પણ ખૂબ જ સુંદર લાગે છે એના પીછાના કારણે. તો પ્રહેલિકાની અંદર શું પૂછેલું છે, એમાં પૂછ્યું છે, જુઓ શું લખ્યું છે બાજુમાં. મમ કંઠ નીલ. મમ એટલે મારું, કંઠ એટલે ગળું, નીલ એટલે લીલું છે. મારું ગળું લીલું છે. વર્ષા કાલે અહમ નૃત્યામહ. વર્ષા કાલે એટલે વરસાદના સમયે, અહમ એટલે હું, નૃત્યામહ એટલે નાચું છું. વરસાદના સમયે હું નાચું છું. મમ પૃચ્છમ અતીવ સુંદરમ. મમ એટલે મારી, પૃચ્છમ એટલે પૂંછડી છે, અતીવ સુંદરમ ખૂબ જ સુંદર છે. મારી પૂંછડી ખૂબ જ સુંદર છે. અહમ કહ હું કોણ. આવું કોણ હોય? શું કહે છે કે મારું ગળું લીલું છે, હું વરસાદના સમયે નાચું છું, મારી પૂંછડી ખૂબ જ સુંદર છે. અહમ કહ હું કોણ? તો એનો જવાબ છે મયુરઃ, મોર. બરાબર. મયુરઃ એટલે મોર થાય. બરાબર છે. તમને આનો જવાબ ખબર પડી ગઈ. તો તમને સંસ્કૃત પણ બોલતા પણ આવડશે અને લખતા પણ આવડશે. તો અહમ કહ તો ત્યાં લખવાનું મયુરઃ. બરાબર, તમારા સમજવા માટે. બીજું તમને ચિત્ર જો બાજુમાં આપેલું છે, હા તમે બરાબર સમજો છો, તે ચિત્ર વૃક્ષનું છે. તો એની પણ પ્રહેલિકા આપેલી છે. શું કીધું છે એમાં? અહમ છાયામ દદામી. અહમ એટલે હું, છાયામ દદામી એટલે છાયા આપું છું. હું છાયા આપું છું. અહમ ફલમ દદામી. હું ફળ આપું છું. અહમ પુષ્પમપી દદામી. અને હું પુષ્પ પણ આપું છું. અહમ પુષ્પમપી દદામી એટલે હું, પુષ્પ એટલે ફૂલ થાય. બરાબર. હું છાયા આપું છું, હું ફળ આપું છું અને હું પુષ્પ પણ આપું છું. અહમ કહ હું કોણ? તો તમે જે ધારો છો એ બરાબર છે. સાચો જવાબ છે વૃક્ષ. બરાબર. આનો જવાબ આવશે વૃક્ષ. કે છાયા છે એ વૃક્ષ આપે. વૃક્ષો વાવો વરસાદ લાવો એ આપણો સ્લોગન છે, એ તમને ખબર છે ને બધાને. એટલે આ બધા બોલતા હોય છે વૃક્ષો લાવો ને વરસાદ લાવો. તો એ શું કામ? તો કે વૃક્ષના આધારે છે એ વરસાદ આવે છે. બરાબર. તો એ તમને વૃક્ષનો મહિમા બધાને ખબર જ છે. એટલે વૃક્ષ પાસેથી છે એ ઘણું બધું પ્રાપ્ત થાય છે. તમે એને પથ્થર મારો તો પણ એ તમને ફળ જરૂર આપે છે. એટલે પુષ્પ, ફળ અને છાયા કોણ આપે છે? વૃક્ષ. તો આનો જવાબ આવશે વૃક્ષ. બરાબર છે. ચાલો ત્રીજું. બધાય આ ચિત્ર તમે જુઓ છો બાજુની અંદર. તો આ ચિત્ર છે એ દેવાધિદેવ મહાદેવનું છે. બરાબર. કે જેમને 3 નેત્રો છે, મસ્તક ઉપર ગંગા છે એ વિરાજમાન છે. ગંગાજી હિમાલયની અંદર વસે છે. ગળામાં નાગ છે, એનું ગળું લીલું છે શંકર ભગવાનનું.
બરાબર છે, રુદ્રાક્ષની માળાઓ જેમને ધારણ કરેલી છે. તો આપણે આ શંકર ભગવાનનું ચિત્ર છે અથવા શંકર ભગવાનને આવી રીતે આપણે ઓળખીએ છીએ કે આ શંકર ભગવાનનો આ વેશ છે. બરાબર, એમણે જે કાંઈ ધારણ કરેલું છે તેવી રીતે. તો શંકર ભગવાનને તો આપણે ઓળખીએ છીએ. જો બાજુમાં શું લખ્યું છે સંસ્કૃતમાં? અહમ હિમાલયે વસામી. અહમ એટલે હું, હિમાલયમાં, વસામી એટલે રહું છું. અહમ ગંગામ ધારયામી. હું ગંગાને ધારણ કરું છું. મમ નેત્રત્રયમ અસ્તિ. મમ એટલે મારે, ત્રણ નેત્રો છે. મમ એટલે મારે, નેત્ર એટલે આંખ, ત્રયમ એટલે ત્રણ, અસ્તિ એટલે છે, મારે ત્રણ આંખો છે. અહમ ક, હું કોણ? તો કે ભગવાન શંકર. બરાબર, જવાબ શું આવશે આનો? તો કે ભગવાન શંકર. એ કોણ છે? તો કે શંકર ભગવાન છે. પછી બાજુનું ચિત્ર જુઓ, કોણ છે ચિત્રની અંદર? ભારત માતા. કોણ? ભારત માતા. જુઓ, ભારતનો નકશો આખો ત્યાં દોરવામાં આવ્યો છે અને માતાજી ઊભા હોય એવું તમને દેખાય છે. મમ ઉત્તરે હિમાલય. શું કહે છે? કે મારી ઉત્તર દિશાની અંદર હિમાલય છે. મમ દક્ષિણે સાગર. મારી દક્ષિણ દિશાની અંદર સાગર એટલે દરિયો છે. મમ ધ્વજ ત્રિવર્ણ. મારો ધ્વજ છે તે ત્રણ વર્ણનો છે. તમે જુઓ માતાજીના હાથમાં, ભારત માતાના હાથની અંદર ત્રણ, આ તિરંગો આપણો છે, રાષ્ટ્રધ્વજ છે, એમના હાથમાં છે ને ત્યાં વર્ણ એટલે રંગ, ત્રિવર્ણ એટલે શું થાય? ત્રિવર્ણ, વર્ણ શબ્દનો અર્થ રંગ પણ થાય છે. એટલે અહીંયા રંગ છે. બરાબર, કેસરી, સફેદ અને લીલું. તો માતાજીના હાથમાં ત્રણ વર્ણવાળો અને વચ્ચે અશોક ચક્રવાળો ધ્વજ છે. એટલે મમ ધ્વજ ત્રિવર્ણ. મારી ધજા છે એ ત્રણ વર્ણની છે. અહમ કા, હું કોણ? તો કે જવાબ આવશે ભારત માતા. જુઓ બેટા, તમે આ શીખો છો ને, આમાં ઘણું બધું શીખવા જેવું છે. આમાં સંસ્કૃતનું થોડુંક ગ્રામર પણ આવી જાય. બરાબર, તમને ખબર છે સંસ્કૃતની અંદર ત્રણ લિંગો આવે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો આ ત્રણ લિંગની અંદર જુઓ, અહીંયા તમે અલગ અલગ શબ્દો બધા જોઈ શકો છો. તમે ઉપર જુઓ તો શંકર ભગવાન છે તો અહમ કહ એવું લખેલું છે. શું લખ્યું છે? અહમ કહ. અને અહીંયા ભારત માતા છે તો શું લખ્યું? અહમ કા. કેમ એમ ફેરફાર થયો? પછી તમે ઉપર જો, અહીંયા વૃક્ષ છે તો ત્યાં અહમ કહ છે, અને મોર છે તો ત્યાં પણ અહમ કહ છે. બરાબર છે, તો તમે આવું જોઈ શકો છો ને. તો ત્યાં કેમ એમ ફેરફાર થયો? અને અહીંયા ભારત માતા આવ્યા તો અહમ કા આવ્યું. શું કામ આવે છે ખબર છે બેટા? કારણ કે ઉપર આપેલા શબ્દો છે એ બધા કેવા હતા? પુલ્લિંગ દર્શક શબ્દો હતા, કે જેમની અંદર કહ શબ્દ છે એમનો પ્રયોગ થાય, અને સ્ત્રીલિંગ શબ્દોમાં કા શબ્દનો પ્રયોગ થાય. બરાબર છે, તો સમજાઈ ગયું તમને? પુલ્લિંગ શબ્દ હશે ત્યારે કહ ત્યાં વપરાણો, અને સ્ત્રીલિંગ શબ્દ છે એટલા માટે ત્યાં કહા એવો પ્રશ્ન વાક્યની અંદર વપરાયું છે. સમજાઈ ગયું ને બધાને? જુઓ, અહીંયા છેલ્લે પાછું શું આવ્યું? તો કે કિમ. શું કામ અહીંયા કિમ આવ્યું? તો કે પુસ્તક છે એ નપુંસકલિંગ શબ્દ છે. કેવો છે? નપુંસકલિંગી શબ્દ છે. પુસ્તકમ એવી રીતે એને કહેવાય છે. તો નપુંસકલિંગી શબ્દોની અંદર કયો શબ્દ વપરાય? તો કે કિમ શબ્દ વપરાય. કહ પુલ્લિંગ શબ્દ, કા સ્ત્રીલિંગ શબ્દ, અને કિમ નપુંસકલિંગી શબ્દ છે. બરાબર છે, એટલા માટે તે શબ્દોનો ત્યાં પ્રયોગ થયો છે. સમજાઈ ગયું ને બધાને? આમાં થોડુંક વ્યાકરણ પણ આપણે સાથે સાથે છે નહીં, પણ આપણને શીખવા માટે, જ્ઞાન મેળવવા માટે જરૂરી છે.
બધા વિદ્યાર્થીઓને સમજાઈ ગયું હશે કે શું કામ ત્યાં કહ છે, શું કામ ત્યાં કા છે અને શું કામ અહીંયા કેમ આપવામાં આવેલું છે. બરાબર, સરસ, તમને બધાને સમજાઈ ગયું. આપણે જોઈએ છેલ્લે શું કહે છે કે અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં રહું છું. અહમ જ્ઞાનમ દદામી, હું જ્ઞાન આપું છું. અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું. અહમ કિમ, હું કોણ? તો તમને બધાને ખબર છે આનો જવાબ શું છે, તો કે પુસ્તકમ. શું છે જવાબ, તો કે પુસ્તકમ. બરાબર, તમને બધો અનુવાદ સરળતાથી સમજાઈ ગયો હશે. બહુ અઘરા શબ્દો આપવામાં આવેલા નથી. છતાં પણ ફરી એકવાર આપણે છે એ ટિપ્પણી જોઈ લઈએ. શું કહે છે? પૃચ્છમ એટલે પીછું, વસામી એટલે રહું છું, ધારયામી એટલે ધારણ કરું છું, નેત્રત્રયમ એટલે 3 નેત્રો, લોકમિત્રમ એટલે લોકોનો મિત્ર, કહ એટલે કોણ, દદામી એટલે આપું છું અને અસ્મિ એટલે છું. તો આવા શબ્દોના અર્થો થાય છે. સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયની અંદર આ પ્રકારની બીજી પ્રહેલિકા છે એ જાતે બનાવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થીએ સ્વરચિત સ્વપરિચયને લગતી પ્રહેલિકા બનાવે. આ કઈ રીતે બનાવે બેટા? તો તમારે ઉપર કેવું છે એ પ્રમાણે બનાવવાનો પ્રયત્ન કરવાનો. કે મારું નામ, આપણે ઉપર જોયું ને કે મયુર કેમ એનું કીધું, પોતાનું વર્ણન કર્યું. એણે ડાયરેક્ટ એમ ન કીધું કે હું મયુર છું. શું કીધું જુઓ, તમને સમજાવું. બરાબર છે, આપણે ફરી વખત સમજીએ. શું કીધું કે મારું ગળું લીલું છે. તો તમે એમ પોતાની રીતે પણ કે હું આવો વિદ્યાર્થી છું, પછી હું આ કરું છું, મારો આટલામાં નંબર આવે છે, અથવા મારો રોલ નંબર આટલામાં છે, તો હું કોણ? બરાબર, આવી રીતે તમે પણ પ્રહેલિકા છે એ બનાવી શકો છો. બરાબર, પોતાની. અથવા જો આવી રીતે આ ભારત માતાનું કઈ રીતે છે કે મારી આગળ છે એ મારો આ મિત્ર બેસે છે. આગળને અગ્રે કહેવાય અને પૃષ્ઠને પાછળ કહેવાય. બરાબર છે, તો તમારી આગળ જે તમારો મિત્ર બેસતો હોય તેનું નામ લેવાનું, તમારી પાછળ જે મિત્ર બેસતો હોય એનું નામ લેવાનું. પછી મધ્યે અહમ વસામી, વચ્ચે હું બેસું છું. અહમ કહ, હું કોણ? તો આવી રીતે તમે પ્રહેલિકા છે એ બનાવી શકો છો. બરાબર છે, તો એ પણ તમે જાતે તમારે બનાવવાની છે બેટા. શું કરવાનું છે? જાતે બનાવવાની છે. ત્રીજો પ્રશ્ન છે અહમ છાયામ દદામી, હું છાયા આપું છું. રેખાંકિત શબ્દના સ્થાને ફલમ, પર્ણમ, રસમ જેવા બીજા શબ્દો મૂકી બીજા 5 વાક્યો લખો. તમારે સ્વાધ્યાય છે એ આ લખવાનો છે. શું કરવાનું છે? પહેલાં લખવાનું અહમ છાયામ દદામી, હું છાયા આપું છું. બરાબર છે, છાયાની નીચે અંડરલાઈન કરેલી જ છે. હવે શું કરવાનું છે? જો ફલમ, પર્ણમ ને રસમ જેવા બીજા શબ્દો ગોતી અને 5 વાક્યો બનાવવાના છે. તો અહમ ફલમ દદામી, અહમ પર્ણમ દદામી, અહમ રસમ દદામી. પછી તમારે એવા બીજા 5 વાક્યો છે એ બનાવવાના છે. બરાબર, પછી જો ચોથું શું પ્રશ્ન આપ્યો છે કે અહમ વને વસામી, હું વનમાં વસું છું, વનની અંદર નિવાસ કરું છું. તો રેખાંકિત શબ્દના સ્થાને ગૃહે, મંદિરે, જલે, આકાશે જેવા બીજા શબ્દો મૂકી બીજા 5 વાક્યો છે એ તમારે બનાવવાના છે. કે અહમ વને વસામી, તો અહમ ગૃહે વસામી, અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ આકાશે વસામી. તો આવી રીતે તમે એ બીજા વાક્યો છે એ પણ બનાવી શકો છો. બરાબર, તો તમને સરળતાથી છે એ સમજાઈ ગયું છે કે કઈ રીતે છે એ તમારે આ બનાવવાનું છે. બરાબર છે, આખે આખું તમે સ્વાધ્યાય પણ સમજી લીધો છે અને પાઠ પણ તમને સમજાઈ ગયો છે. બરાબર, તો ખૂબ જ સરળ એવો આ પાઠ છે
આની અંદર બહુ અઘરું છે નહીં, બરાબર છે, એટલે તમને સરળતાથી સમજાઈ ગયો હશે. તો આજના માટે એટલું જ તે. ફરી મળીશું બેટા આગલા લેક્ચરની અંદર. બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ.